જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખી વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના જાગૃતિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોરબંદર લોકસભા મત ક્ષેત્રના કેશોદ વિધાનસભામાં મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવા જિલ્લા અને તાલુકા કક્ષાએ રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નાટક, બેનરોના માધ્યમથી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। આ માટે ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ પર હાજર રહેનાર મતદાન મથક પરના તેમજ ફેસિલિટેશન પરના હાજર રહેનાર 800 જેટલા કર્મચારીઓની 2 દિવસ તાલીમ આપવામાં આવી હતી। હવે જ્યારે કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર લોકસભા હેઠળ કેશોદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી કિશન ગરચર દ્વારા લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે તારીખ 7 મે 2024ના સવારના 7 થી સાંજના 6 સુધી સૌથી વધુ મતદાન કરવામાં આવે તેવી મતદારોને અપીલ કરી છે। હું કિશન ગરચર, મદદનીશ ચૂંટણી અધિકારી, પોરબંદર સીટ। 7 મે 2024ના રોજ લોકશાહીનો સૌથી મોટા પર્વનું મતદાન છે, ચૂંટણીનું મતદાન છે। સવારે 7થી લઈ અને સાંજે 6 કલાક સુધી અવશ્ય અને અચૂક મતદાન કરવા સૌને અપીલ કરું છું। આ બાબતે માનનીય કલેક્ટર સાહેબ જૂનાગઢ દ્વારા અને અત્રેથી મતદાર જાગૃતિના ખૂબ કાર્યક્રમો ચલાવવામાં આવેલા છે, જે અંતર્ગત રંગોળી સ્પર્ધાઓ, બહેનોની મહેંદી સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ, પછી પેમ્પલેટ બેનર દ્વારા નાટકો, એ બાબતે જાગૃતિ કરવામાં આવેલ છે। કાલે સાંજે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ જાગૃતિનો સાચો આશય ત્યારે જ પરિપૂર્ણ થાય જ્યારે 7 તારીખે સવારે 7થી લઈ અને સાંજે 6 સુધીમાં આપણે અચૂક મતદાન કરીએ અને આપણી લોકશાહીને મજબૂત બનાવીએ। કેશોદ તાલુકા સેવા સદનમાં સેક્ટર ઓફિસર, BLO, પોલીસ સ્ટાફ સહિતના કેટેગરી 2ના કર્મચારીઓનું તારીખ 4, 5 અને 6 એમ 3 દિવસ બેલેટ પેપરથી મતદાન થનાર છે। ત્યારે મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર કિશન ગરચર, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર સંદીપ મહેતા, પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યું હતું અને સેલ્ફી પોઈન્ટ પર જઈ સેલ્ફી લઈ અમે મતદાન કર્યું છે, તમે પણ અવશ્ય મતદાન કરો તેવા ઉદ્દેશ સાથે મતદારોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી। 3 દિવસ દરમિયાન 652 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે એવું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું। સંદીપ મહેતા, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કેશોદ। આજરોજ મામલતદાર કચેરી ખાતે તારીખ 4, 5 અને 6 દરમિયાન ચૂંટણી કાર્યમાં રોકાયેલા અન્ય સ્ટાફ એટલે કે સેક્ટર ઓફિસર, BLO, પોલીસ સ્ટાફ, આ તમામ લોકોનું મતદાન માટેનું અહીંયા ફેસિલિટેશન સેન્ટર આજે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આપણા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબે પણ અને મેં પણ આજે મતદાન કરેલું છે। આ ફેસિલિટેશન સેન્ટર ઉપર 3 દિવસ દરમિયાન કુલ 652 કર્મચારીઓ મતદાન કરનાર છે। આ અગાઉ ગત તારીખ 30 અને 1ના રોજ મતદાન મથક ઉપરના જે સ્ટાફ છે એ લોકોની તાલીમ પણ યોજાઈ ગયેલ છે અને ત્યાં ફેસિલિટેશન સેન્ટરનું પણ આ 2 દિવસ દરમિયાન આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવેલું છે।